ઓકે, તો લાસ્ટ લેક્ચરમાં બેટા આપણે 3.3 પતી ગઈ. તો આજે આપણે શરૂઆત કરીશું 3.4ની. પણ 3.4ની શરૂઆત કરતા પહેલા આપણે શું શીખવું પડશે? શ્રેણિકનું મૂલ્ય કઈ રીતે શોધાય. તો 2x2 અને 3x3 શ્રેણિકનું મૂલ્ય શોધતા આપણે શીખીશું આજે. તો સૌથી પહેલા આપણે શોધીએ 2x2 શ્રેણિકનું મૂલ્ય. તો સૌથી પહેલા 2x2 શ્રેણિકનું મૂલ્ય. તો આપણે કોઈ પણ એક 2x2 શ્રેણિક લઈ લઈએ બેટા. સપોઝ કે આપણે લીધું a બરાબર a, b, c અને d. આ રીતે લખી દીધું આપણે. તો આનું મૂલ્યને આપણે શું લખીશું? નિશ્ચાયક a. વંચાઈશું નિશ્ચાયક a. આના પછીના ચેપ્ટરનું નામ જ છે બેટા નિશ્ચાયક. તેમાં સૌથી પહેલા શું કરવાનું છે? આ બે ઘટકોનો ગુણાકાર. આ બેનો ઘટકોનો ગુણાકાર શું થશે? AD. વચ્ચેની સાઇન ફિક્સ માઇનસ, પછી આ બંનેનો ગુણાકાર BC. તો આ રીતે જે છે 2x2 શ્રેણિકનું મૂલ્ય શોધી શકાય. AD માઇનસ BC. કોઈ એક્ઝામ્પલ લઈએ બેટા. સપોઝ કે આપણને આપેલું છે a બરાબર 3 માઇનસ 2 7 5. આવું આપણને આપેલું છે. તો આનું મૂલ્ય કઈ રીતે શોધીશું આપણે? સૌથી પહેલા 3નો ગુણાકાર 5 જોડે, વચ્ચેની નિશાની માઇનસ, 7નો ગુણાકાર માઇનસ 2 જોડે. તો અહીંયા 3 પંચા 15, માઇનસ અને માઇનસ પ્લસ, 7 દુ 14. તો 15 વત્તા 14 એટલે કેટલા થાય? 29. આ રીતે શોધાય 2x2 શ્રેણિકનું મૂલ્ય. આપણે બેટા 2x2 શ્રેણિકનું મૂલ્ય આ રીતે શોધતા. હવે વાત કરીએ આપણે 3x3 શ્રેણિકનું મૂલ્ય. તો હવે 3x3 શ્રેણિકનું મૂલ્ય. જો 2x2 શ્રેણિકનું મૂલ્ય આવડે તો જ તમને બેટા 3x3 શ્રેણિકનું મૂલ્ય શોધતા આવડશે. જેમ કે મેં હવે એક્ઝામ્પલ લીધું a બરાબર ચલો a b c d e f g h i. તો આનું આપણે જો મૂલ્ય શોધવાનું થાય છે તો માનાંકમાં a બરાબર, તો સૌથી પહેલા તો છે ને બેટા નિશાનીઓ યાદ રાખવાની. નિશાનીઓ કઈ રીતે? તો જો પહેલા માટે પછી આવી રીતે નિશાની છે. જો પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. તો જો પહેલી વસ્તુ તો શું યાદ રાખવાની? શ્રેણિક કાં તો આને કહેવાય નિશ્ચાયક શોધવું કહેવાય. બરોબર. તો એને કોઈ પણ હાર અથવા તો તમે કોઈ પણ સ્તંભથી સોલ્વ કરી શકો છો. આની કિંમત શોધવા માટે તમે કોઈ પણ હાર અથવા તો કોઈ પણ સ્તંભનો ઉપયોગ કરી શકો છો. તો અહીંયા આપણે ધારી લઈએ કે ચલો આપણે પ્રથમ હારથી કરી રહ્યા છીએ.
જેમ કે પ્રથમ હારની મદદથી. તો પ્રથમ હારથી જો આપણે મૂલ્ય શોધતા હોય તો પ્રથમ હારમાં પહેલો ઘટક શું છે? એ. એની સાઈન કઈ લેવાની? પ્લસ લેવાની. તો એની સાઈન તમે પ્લસ લીધી, તો માનાંકમાં એ બરાબર એ. પછી શું કરવાનું? આડું ઊભું ભૂલી જાઓ. તો એને જો તમે આડા ને ઊભામાંથી કટ કરી નાખો તો શું વધશે? એબીસી જતું રહ્યું, એડીજી જતું રહ્યું, આડું અને ઊભું. તો શું વધે? ઈ એફ એચ આઈ વધે. તો આ રીતે વધે ઈ એફ એચ આઈ. પછી બીજો ઘટક, પહેલી હારનો જ બીજો ઘટક. તો પહેલી હારનો બીજો ઘટક કયો છે? બી છે. પણ બી ની સાઈન શું કીધી છે આપણને? બી ની સાઈન દેખાય છે માઇનસ છે, એટલે આપણે શું લખીશું? માઇનસ બી. તો હવે શું કરવાનું? બી થી આપણે ઊભું ને આડું કાપી નાખવાનું. બી થી આપણે ઊભા ને આડાને કટ કરી નાખો તો શું થશે? બી થી ઊભા આડા કટ કરો, ઊભું કટ કરો એટલે બી ઈ એચ જતું રહ્યું, આડું કટ કરો એટલે એબીસી જતું રહ્યું. તો વધ્યું શું? ડી એફ જી આઈ. ડી એફ જી આઈ. પછી ત્રીજો ઘટક, ત્રીજો ઘટક શું છે? સી છે. સી ની કિંમત શું છે? પ્લસ. તો પ્લસ સી. તો સી થી હવે આડા ઊભા કટ કરી નાખો તો આડામાં શું થશે? સીબીએ. ઊભામાં શું થશે? સીએફઆઈ. તો વધશે શું? ડીઈજીએચ વધશે. હવે આ તો થયો તમારા માટે 2x2 શ્રેણિક. તો 2x2 શ્રેણિક તો આપણને શોધતા આવડે છે. તો જો અહીંયા એ એમ ને આનું શું થશે? ઈ આઈ માઇનસ એચ એફ. બી ની જોડે ડીઆઈ માઇનસ જીએફ પ્લસ સી ની સાથે ડી એચ માઇનસ જીઈ. તો આ રીતે જે છે તમારે બેટા 3x3 શ્રેણિક માટે શોધવાનું છે. સપોઝ કે કોઈ કે ના સર મારે તો પ્રથમ હારથી નહીં કરવું, મારે તો દ્વિતીય સ્તંભથી કરવું છે, તો કઈ રીતે થાત? દ્વિતીય સ્તંભથી મૂલ્ય. તો દ્વિતીય સ્તંભમાં જો આપણે જોઈએ તો કયા કયા ઘટકો છે? બી, ઈ અને એચ છે. તો ચલો બી ની સૌથી પહેલા સાઈન કઈ આવશે? માઇનસ આવશે. બી ની સાઈન સૌથી પહેલા માઇનસ, એટલે શું લખાય? માઇનસ બી. એની જોડે ઊભું આડું કેન્સલ કરી નાખો. પછી ઈ ની સાઈન, ઈ ની સાઈન શું છે? પ્લસ. એની જોડે પણ ઊભું આડું કેન્સલ કરીને લખાઈશું. પછી એચ, એચ ની સાઈન ફરીથી માઇનસ, ઊભું આડું કેન્સલ કરીને લખાઈશું તો જે આન્સર બને તે. તો ચલો હવે આપણે આ પૂરીશું આપણે. ચલો બી ના આડા ઊભા કટ કર્યા તો શું વધે? ડીએફ જીઆઈ વચ્ચે પ્લસ ઈ, ઈ ના આડા ઊભાથી કટ કરો તો બીઈ અને ડીએફ જતા તો એસી જીઆઈ માઇનસ એચ ની જોડે ઊભું આડું કટ થઈ ગયું તો એસી ડીએફ. તો હવે આને શું કરી દે? આનું સોલ્વ કરી દઈશું આપણે. માઇનસ બી એમ ને ડીઆઈ માઇનસ જીએફ પ્લસ ઈ ની જોડે એઆઈ માઇનસ જીસી.
માઇનસ એચની જોડે એએફ માઇનસ ડીસી. ખતમ થઈ ગયું. તો આમાં કોઈ ડાઉટ બેટા? મેથડમાં જોઈને ના ખબર પડી એવું કશું? ક્લિયર? ઓકે. ઓકે, તો ચલો હવે શું થશે? આજે આપણે શોધ્યું ને કે શું કહેવાય? શ્રેણિકનું મૂલ્ય. તો હવે જ્યારે વ્યસ્ત શ્રેણિક શોધવાનું આવે છે, તો હવે જ્યારે વ્યસ્ત શ્રેણિક શોધવાનો આવે છે, તો સૌથી પહેલા વ્યસ્ત શ્રેણિક માટે શું થવું જોઈએ? જો આના બરાબર શું થઈ જાય? 0 થાય તો આપણે શું લખી દઈશું? વ્યસ્ત શ્રેણિક એને શેના વડે દર્શાવાય? એ ઇન્વર્સ વડે. તો એ ઇન્વર્સ નો અસ્તિત્વ નથી. પરંતુ જો માનાંકમાં એ નોટ ઇક્વલ ટુ 0 હોય, તો એ ઇન્વર્સ નો અસ્તિત્વ છે. આટલું થઈ ગયું અહીંયા. તો ચલો આના જ ઉપર છે બેટા આપણી એક્સરસાઇઝ જે નેક્સ્ટ છે તે 3.4 ક્વેશ્ચન નંબર 1. ચલો ક્વેશ્ચન નંબર 1 શું આપેલો છે આપણને? જે આપેલું છે તે એ 1 -1 2 3. આવું તમને આપેલું છે 1 -1 2 અને 3. તો સૌથી પહેલા આપણે શું શોધવાનું? માનાંકમાં એ, એટલે મૂલ્ય જ કહેવાય શ્રેણિકનું. તો કોનો કોનો ગુણાકાર થશે? 1 જોડે 3 નો ગુણાકાર માઇનસ 2 જોડે -1 નો ગુણાકાર. 3 એકા 3, માઇનસ માઇનસ પ્લસ 2 એકા 2. તો 3 પ્લસ 2 એટલે 5. 5 નો જવાબ 0 આવ્યો નથી. 0 આવ્યો નથી મતલબ એ ઇન્વર્સ નું અસ્તિત્વ છે. તો શું છે કે ભાઈ એ ઇન્વર્સ નું અસ્તિત્વ છે. જો એ ઇન્વર્સ નું અસ્તિત્વ હોય તો હવે જે મેથડ થી આપણે સોલ્વ કર્યું છે એનું શું નામ આપેલું છે? આર સંક્ષેપણ એપ્સિલોન પદ્ધતિ. તો શું થશે આની અંદર? તેના માટેનું સૂત્ર છે
સૌથી પહેલા લખીશું આપણે a બરાબર i ઇન્ટુ એની કિંમત લખી દો. શું છે એની કિંમત? 1 -1 2 3 બરાબર i 2 ક્રોસ 2 માટે i એટલે શું કહેવાય? 1001 કહેવાય. અને એ આ જે અહીંયાનો પાછળનો જે એ છે એમને એમ લખવાનો. હવે બેટા આની મેથડ શું કહે છે? જેવું તમને જમણી બાજુ દેખાય છે ને, જમણી બાજુ તમને શું દેખાય છે? 1001 આવું દેખાય છે તમને? જમણી બાજુ દેખાય છે તમને 1001. તો એવું તમારે ડાબી બાજુ વાળાને બનાવવાનું છે. જેવું તમને જમણી બાજુ 1001 દેખાય છે એવું તમારે ડાબી બાજુ 1001 બનાવવાનું. પણ આપણને તો ડાબી બાજુમાં શું આપેલું છે? આપણને 1 -1 2 3 આપેલા છે. તો આપણને જો 1 -1 2 3 આપેલા હોય તો એનો મતલબ એને પરિવર્તન કરવું પડશે. તો એનું પરિવર્તન કઈ રીતે થશે? તો એના પરિવર્તન થશે પ્રાથમિક પ્રક્રિયાઓથી. એનું પરિવર્તન થશે પ્રાથમિક પ્રક્રિયાઓથી થશે. તો એ જે પ્રાથમિક પ્રક્રિયાઓનો યુઝ કરીશું અને જે પદ્ધતિ આ અમલમાં આવી બેટા એને કહેવાય છે હાર સંક્ષેપણ એસિલોન પદ્ધતિ. તો જો સૌથી પહેલા આ મેથડનો સ્ટેપ જ છે બેટા, ફિક્સ જ છે, તમારે ફોલો જ કરવાના છે. થોડું લોજિક વિચારવાનું છે, એના જેવું છે. તો શું છે સૌથી પહેલા એવું છે કે આ 1 હોવો જોઈએ. ના હોય તો એને બનાવો. પણ અહીંયા તો આ 1 છે એટલે આને કોઈ પણ હળી આપણે કરીશું નહીં. તો હવે શું આવી ગયું બીજું સ્ટેપ? તો એ જ 1 નો યુઝ કરીને આપણે આ નીચેવાળા 2 ને 0 કરવાનો છે. શું કરવાનું છે? એ ઉપરવાળા 1 નો યુઝ કરીને નીચેવાળા 2 ને 0 કરવાનું છે. તો કઈ રીતે કરી શકીશું આપણે એને? વિચાર, તમારા પાસે 2 રૂપિયા હોય અને એક જણ પાસે 1 રૂપિયો છે, કાં તો એના પાસે 1 છે, આવું કહો કે મારે તો 2 વાળાને 0 કરવું, શું કરવું પડે તમારે? જેના પાસે 1 છે એને 2 વડે ગુણાકાર કરવો પડે. જેની પાસે 1 છે એને શું કરવું પડે? 2 વડે ગુણાકાર. અને પછી એમાં શું કરવી પડે? બાદબાકી કરવી પડે. તો આપણે જે કામ કરીશું એ ક્યાં કરીશું? બીજી હારમાં. જે પણ કામ કરીશું એ બીજી હારમાં. તો શું લખીશું આપણે? બીજી હાર એટલે R2. પહેલી હારને શું કરીશું? R1 ને 2 વડે ગુણીશું અને R2 માંથી બાદ કરીશું. આ કામ હવે આપણે અહીંયા લખવાનું છે. તો સ્ટેપ શું થશે? તો ઉપરનું જે 1 છે -1 છે એમને અહીંયા શું થશે? 2 નીચે હતા, 1 ને 2 વડે ગુણો એટલે પછી બાદબાકી કરો તો આ રીતે લખાય. એ રીતે નીચે 3 -1 ને 2 વડે ગુણો તો શું થાય? -2. પણ એ માઇનસ ના માઇનસ ભેગું થઈ જાય એટલે શું થઈ જાય? +2 થઈ જાય. સેમ પ્રોસેસ સામે કરવાની. ઉપરનું 1 એમને, અહીંયાનો 0 એમને, નીચે 0 છે. આ 1 ને 2 વડે ગુણો એટલે 2 કા 2, પછી આમાંથી બાદબાકી કરો એટલે 1 -0 ને તો 2 વડે ગુણો તો 0 જ રહેવાનું. આ સ્ટેપ ખબર પડી બેટા? બોલ બકા. ઉભો રે, ફરીથી આપણે કરીએ. ચલો, આજે લખ્યું ખબર પડી? R2 - 2R1. R2 એટલે શું? બીજા નંબરની હાર. હાર અને સ્તંભ તો ખબર છે ને? બીજા નંબરની હારમાં ઘટકો કયા કયા છે? મને એ કહેશો ખાલી? બીજા નંબરની હારમાં ઘટકો. અને સામેની સાઈડ છે.
R1 માં ઘટકો કયા કયા છે? R1 ના ઘટકો 0 R1 ના ઘટકો છે બેટા 1 -1 પછી 1 અને 0 છે એવું? હા સર. ડાબે R1 એટલે જેમ બીજી હારમાં 2 3 છે તો પહેલી હારમાં કોણ હોય? 1 ને -1 હોય. હા સર. એ બધા ઘટકોને 2 વડે ગુણ તો શું થશે? R1 ને 2 વડે ગુણીશ તો શું થશે? 2 × 2 અને -2 આવું થઈ જાય. હા સર. પણ બે વડે ગુણ્યા શું કામ? હા, આપણે શું કરવાનું છે? જો અમે એરો કર્યો દેખાય છે બ્લેક પેન થી? હા સર. એ 1 ને પકડીને કમ્પલસરી નીચેવાળા 2 ને 0 કરવો છે. કેમ? આપણે આવું બનાવવાનું છે 1 0 0 1 ડાબી બાજુમાં બનાવવાનું છે. એટલે પહેલા જો 1 તો બનેલું છે, તો હવે નીચેવાળાને 0 કરવું છે. નીચેવાળા 0 ક્યારે કરી શકો? ઉપરવાળાને જો 2 વડે ગુણું અને નીચે બાદબાકી કરું તો થઈ શકે. હા સર, સમજાઈ ગયું. દર્શન ક્લિયર બેટા? હા સર. તો હવે આપણે પ્રોસેસ લખીએ બેટા. હવે ફરીથી એક વખત. હા સર. તો જો શું કરીશું આપણે? તો જો ઉપરનું તો એમને અહીંયા 2 છે, ઉપરના 2 વડે ગુણો એટલે 2 × 2 અને આમાંથી બાદ કરો એટલે આ રીતે 2 - 2 થઈ જશે. એ ત્યાં માઇનસ છે કેમ ને? અને આ પ્રોસેસ આપણે શેમાં કરી? બીજા નંબરની હારમાં કરી ને. એ લખવાનું R2 ની અંદર. આનો મતલબ શું થયો? R2 નો ડેશ મતલબ R2 ની અંદર શું કર્યું? R2 - 2R1 કર્યું. સેમ અહીંયા -1 તો એમને નીચે 3 છે માઇનસ આને 2 વડે ગુણો એટલે -2 થઈ જશે. સ્ટેપ ખબર પડી બેટા? હવે હા સર. હા કે ના? હા સર. હા સર. ઓકે. એટલે જો આ 1 છે, નીચે 0 હતું, 2 વડે ગુણો એટલે 2 × 2 અને પછી આમાંથી બાદબાકી કરો 0 - 2 થશે. પછી ઉપરનું 0 એમને 1 - 0 × 2 એટલે 0 થઈ જશે. આટલું ખબર પડી? હવે હા સર. તો હા સર. તો ચલો હવે જે વધ્યું એટલું લખો બાદબાકી કર્યા પછી. તો અહીંયા જો 1 નીચે 0 આ -1 અને અહીંયા જો 3 - +2 એટલે 3 + 2 એટલે 5. બરાબર. સામે 1 -2 0 અને 1 આટલું થઈ ગયું. આટલે સુધી ખબર પડી બેટા બધાને? હા સર. હા કે ના? હા. તો જો હવે અહીંયા 1 જોતું તું આવી ગયું, નીચે 0 જોતું તું આવી ગયું. હવે કોને કરવાનું છે ચેન્જીસ બેટા? આપણે આ 5 ને. તો આ 5 ને આપણે શું કરવાનું છે? 1 બનાવવાનું છે. તો જો 5 ને અહીંયા તમારે 2 × 2 હોય તો સીધું તમે કશું જ ના કરી શકો. એટલે જે પણ સંખ્યા હોય જો 1 ના થતું હોય તો શું કરવાનું? સીધું એના વડે ભાગી દેવાનું. 5 ને 5 વડે ભાગો એટલે શું થઈ જાય? 1 થઈ જાય. તો શું કામ કરીશું આપણે? બીજા નંબરની હારમાં R2 માં શું કરીશું? એને R2 ને આપણે 5 વડે ભાગાકાર કરી દઈશું. તો આપણે શું કરીશું? આને 5 વડે ભાગાકાર કરીએ તો સ્ટેપ શું બનશે? ચલો લખીએ આપણે. આ 1 એમને, આ -1 એમને, 0/5 કે બીજા નંબરની હારને જ ખાલી ભાગવાનું છે ને 5/5
બરાબર સામે એ રીતે 1 0 -2/5 1/5 થઈ ગયું આટલું આપણા પાસે. તો હવે જે વધ્યું એટલું લખો પહેલા. તો 1 0 -1 અને 1 5 ભાગ્યા 5 એટલે આ બધું થશે. સામે 1 -2/5 0 અને 1/5 થઈ ગયું આટલું. હવે જો 1 થઈ ગયું 0 થઈ ગયું 1 થઈ ગયું. હવે શું કરવાનું છે? આ 1 નો યુઝ કરીને આપણે ઉપરવાળાને 0 કરવું છે. તો 1 0 0 1 થશે ને. તો કઈ રીતે 0 કરી શકો આ નીચેના 1 નો યુઝ કરીને ઉપરવાળાને? એડ કરવું. સીધો એડ કરી દઈએ આપણે તો થઈ જાય. તો મતલબ શું કરવું પડશે? પ્રોસેસમાં શું લખીશું આપણે? R1 ની અંદર એટલે પહેલી હારમાં કરવું પડશે ને. તો પહેલી હારની અંદર શું કરીશું? બીજી હારને ઉમેરી દઈશું એટલે -1 + 1 સીધું 0 થઈ જશે. તો ચાલો તો જો 1 + 0 -1 + 1 નીચેનું તો અત્યારે એમને જો જેમાં ચેન્જીસ થતું હોય ને એના જ ઘટકોમાં ફેરફાર થાય, બાકી બધા એમને એમ રહે. બરાબર. અને જે કામ બેટા ડાબી બાજુ કરતા હોય ને એ કામ ઓટોમેટિકલી જમણી બાજુ કરવાનું જ ભૂલ્યા વગર. અહીંયા શું થશે? 1 - 2/5 0 + 1/5 આ એમને -2/5 અને 1/5. તો અહીંયા શું વધ્યું? 1 0 0 1 થઈ ગયું જેવું આપણે જોતું તેવું. સામે 5 × 5 - 2 એટલે 3/5 1/5 -2/5 અને 1/5. તો આ બધો ચેન્જીસ કરતા કરતા ડાબી બાજુમાં એક્ઝેક્ટ આન્સર આવ્યા પછી જે જમણી બાજુમાં જે પરિવર્તન આવ્યું ને બેટા એ કહેવાય આપણો A ઇન્વર્સ. એટલે આપણે લખીશું વ્યસ્ત શ્રેણિક એટલે કે A ઇન્વર્સ બરાબર શું થશે? આ 3/5 1/5 -2/5 1/5. તો આપણો જવાબ થયો. મેથડ ખબર પડી બેટા? ક્લિયર આ વાળી? કોઈ ડાઉટ મેથડ ની અંદર? સર આપણે શરૂઆતમાં જે આઈ એ લખ્યો તો એ નો ભલે એ આઈ શું છે? શરૂઆતમાં a બરાબર i * a લખ્યું હતું ને. હા હા. તો એ પછી એમ બધું લખવાનું કે નહીં લખવાનું? એટલે એ બરાબર IA વાળો જે છે ને બીજો વાળો લખવાનો ખરો, પણ એ ખાલી સ્ટાર્ટિંગમાં જ લખવાનો. જો મેં પહેલા ખાલી સ્ટાર્ટિંગમાં જ લખ્યું છે, દેખાય છે? પછી નથી દર્શાવ્યું, પછી નહીં દર્શાવવાનો, પછી એ સીધો છેલ્લે એ ઇન્વર્સ તરીકે બહાર આવે. બરોબર. તો હજી એક બેટા આપણે કરીશું, હજી એક સમ કરીએ એટલે આપણને થોડુંક વધારે આઈડિયા આવે. બરોબર. પછી આ મેથડના જે આ ચેપ્ટરની જે છે ને બેટા નોટ્સ મારા પાસે પડી છે એટલે હું તમને મોકલી દઈશ આજે વોટ્સએપ ગ્રુપમાં. તો તમને આ બધા સમ મેં એની અંદર ગણેલા છે આ રીતે જેમ અત્યારે ગણાવી રહ્યો છું એ રીતે. તો તમને જોવા માટે હેલ્પફુલ રહેશે. બરોબર. કે હોમવર્કમાં ઘણા બધા સમ કરવાના છે બેટા. આના મેથડ ખબર પડી જાય એટલે પછી કરવાના. અને આ બધા સમ બેટા પ્રેક્ટિસ કરીને જાતે ગણશો ત્યારે જ આવડશે. ચલો એ બરાબર શું છે? 1327.
એ બરાબર છે 1, 3, 2 અને 7. બરોબર છે ને? અરે સોરી, આ તો ત્રીજા નંબરનો લખાઈ ગયો. કઈ નહીં, તો ચલો પહેલા આપણે 1, 3, 2, 7 કરતા પછી આને લઈ લઈએ. બીજો નંબર આપ્યો છે ને, તો પછી આપણે લખીએ 2, 1, 1, 1 છે. તો ચલો સૌથી પહેલા તો બેટા આના માટે શું શોધવાનું? હંમેશા પહેલા મૂલ્ય તો શોધવાનું જ. તો શ્રેણિકનું મૂલ્ય એટલે નિશ્ચાયક એ બરાબર શું થશે? આ બેનો એક સાથે ગુણાકાર માઇનસ એકનો એક સાથે. ખ્યાલ છે ને કઈ રીતે ગુણાકાર થાય છે? ક્રોસ વાળો એ 2 કા 2 માઇનસ 1, 2 માઇનસ 1 એટલે 1. નોટ ઇક્વલ્સ ટુ 0 આવ્યું. નોટ ઇક્વલ્સ ટુ 0 આવ્યું મતલબ એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. માટે શું છે? એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. હવે જો એ ઇન્વર્સનું અસ્તિત્વ હોય તો ફરીથી આપણે તો ચાલુ કરી દેવાની આપણી રામ કહાની. શું હતી આપણી રામ કહાની? એ બરાબર આઈ ઇન્ટુ એ. ચલો એ એટલે શું છે? 2, 1, 1, 1 બરાબર આઈ એટલે 1, 0, 0, 1. ખાલી એટલું જ છે બેટા, આમાં દોડવું જોઈએ. હવે જો સૌથી પહેલા આપણે આને શું કરવો છે? 1 કરવો છે, કે તો જ 1, 0, 0, 1 થાય ને. તો આને 1 તમે કઈ રીતે કરી શકો? આનો યુઝ કરી શકો તમે. તો શું થશે? 2 minus 1. આડું નહીં યુઝ કરવાનું, એટલું યાદ રાખજો. આપણે હાર સંક્ષેપણ એસિલોન કીધી છે પદ્ધતિ, એટલે કમ્પલસરી હાર સ્તંભનો યુઝ કરીશું નહીં. આ ધ્યાન રાખજો. ખાલી હાર જ. એટલે નીચેના 1 નો યુઝ કરીને તમે આની બાદબાકી કરી નાખો તો શું થઈ જાય? 2 minus 1 એટલે 1 થઈ જાય. તો ચલો શેમાં કરવી પડશે આપણે પ્રક્રિયા વાળી? R1 ની અંદર. R1 ની અંદર શું કરવું પડશે? R1 minus R2 કરવું પડશે. આ સ્ટેપ ખબર પડી? તો ચલો બાદબાકી કરીશું આપણે. તો જો 2 minus 1 આ સાઈડ, 1 minus 1 એટલે સામે પણ 1 minus 0, 0 minus 1. નીચેનું તો એમને 1, 1, 0, 1. ચલો શું વધ્યો? તો આનો આન્સર 2 minus 1 એટલે 1, 1, 0, 1. બરાબર સામે શું વધ્યું? અહીંયા 1, 0, minus 1 and 1. તો ચલો ઉપર 1 થઈ ગયો રેડી. હવે આપણે આને શું કરવાનું છે? 0 બનાવવાનું. તો કોનો યુઝ કરીશું? કમ્પલસરી આનો. તો આને કેવી કહી શકો? ફરતી બાદબાકી કરવાની. 1 minus 1 એટલે 0 થઈ જાય એનો યુઝ કરો તો. તો હવે પ્રક્રિયા શેમાં થશે? R2 માં થશે. R2 માં શું પ્રક્રિયા થશે? તો R2 minus R1 થશે. તો ચલો શું થશે સ્ટેપ આની અંદર? તો આ 1 એમનેમ, તો અહીંયા થશે 1 minus 1, 0 એમનેમ, 1 minus 0. જો R2 minus R1 થઈ રહ્યું છે. સામે 1 એમનેમ, 0 minus 1, minus 1 એમનેમ, 1 minus minus plus 1. ચલો તો શું વધ્યું હવે અહીંયા આપણા પાસે? 1, 0, 0, 1. નો તો અહીંયા તો રેડી થઈ ગયું બકા ડાયરેક્ટ જ. તો સામે જે વધ્યું તમારો આન્સર થઈ જશે સીધું. 1, minus 1, minus 1 and plus 2 થઈ ગયું આટલું આપણા પાસે. તો
માટે સામેનો જે આન્સર મળ્યો એ શું કહેવાશે આપણો એ ઇન્વર્સ. એક ડાબી બાજુ 1001 મળી ગયો એટલે 1 -1 -1 and 2. ક્લિયર બેટા? તો આ રીતના જે સમ તમને આપું તો આવડે બેટા આ રીતના સમ હોમવર્કમાં? તો આ રીતના આપણે કેટલા સમ કરીશું હોમવર્કની અંદર તો જોઈ લો. જો ઉદાહરણ કયા કયા છે આપણા પાસે? ઉદાહરણ એક છે ઉદાહરણ નંબર 23. આપણે પહેલી મેથડથી કરીશું, સી વાળી મેથડથી નહીં. 24 અત્યારે નહીં, જે 3x3 હું શીખવાડીશ ત્યારે. 25મું આમાં તો અસ્તિત્વ ધરાવતું જ નહીં, આપણે આપણી રીતે ડાયરેક્ટ કરી નાખીશું. જો આપણે 1 ને 2 કર્યો તો આની અંદર તમારે કયા આવશે? 3 4 5 6 7 8 9 10 11 12 13 14. આટલે સુધી બેટા કરવાના છે. હવે આની અંદર તમે જો જોશો ને 13મું અને 14મું તમારે ગણવાની જરૂર નહીં પડે. જો આમાં દેખાય છે 2 2 4 માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ, ના આમાં તો ગણવું પડશે. આમાં 2 2 4 માઇનસ 4 એકા 4 એટલે આ તો 0 થઈ ગયું, એટલે આનું અસ્તિત્વ નહીં આવે. સેમ અહીંયા 6 એકા 6 માઇનસ 3 2 6 એટલે આ બે જે છે, આ બે 12મો અને 14મો એનું તો અસ્તિત્વ છે જ નહીં, એટલે ગણવાના તમારે એના સિવાય ના જાય બેટા. બરોબર? આનું સોલ્યુશન હું જે છે તમને બેટા જે ગ્રુપમાં મોકલી દઈશ, નોટ્સ જે હેન્ડ રિટન મેં ગણેલા છે તે, સો એ તમને હેલ્પફુલ રહેશે. ઓકે.